સુસ્વાગતમ, સુસ્વાગતમ, સુસ્વાગતમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3.2નું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ સુંદર મજાના વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 3.2 પ્રશ્ન નંબર 1, તેમાં અ નંબરનો દાખલો છે. કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો બરાબર ખાલી જગ્યા. તો આપણે ઉદાહરણ થકી સમજીએ. સૌપ્રથમ ઉદાહરણ લઈએ. બે એકી સંખ્યા લેવાની છે. તો એક લઈએ 1 વત્તા બીજી સંખ્યા લઈએ 3. આ બંને એકી સંખ્યા છે અને તેનો સરવાળો થશે 4, જે એક બેકી સંખ્યા મળી આપણને. ત્યારબાદ બીજું ઉદાહરણ લઈએ. એક સંખ્યા લઈએ 3 અને બીજી સંખ્યા લઈશું 7. આ બંને એકી સંખ્યા છે અને તેનો સરવાળો આપણને મળશે 10. તો 10 પણ બેકી સંખ્યા છે. ત્યારબાદ હજુ એક ઉદાહરણ લઈએ. એક લઈએ 7 વત્તા બીજું લઈએ 7. તો 7 વત્તા 7 આ પણ આપણને મળશે 14. તો જોઈ શકો છો, જ્યારે પણ બે એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે છે ત્યારે તેનો જવાબ હંમેશા આપણને બેકી સંખ્યા મળે છે. તો અહીં આવશે બેકી સંખ્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 1નો બી નંબરનો પ્રશ્ન છે. કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો બરાબર ખાલી જગ્યા. તો ઉદાહરણ આપણે જોઈએ. સૌ પ્રથમ છે 2 વત્તા 4, જ્યાં 2 અને 4 એક બેકી સંખ્યા છે. તો એનો આપણે સરવાળો કરીશું એટલે આનો જવાબ આપણને મળશે 6. તો 6 પણ એક બેકી સંખ્યા છે. ત્યારબાદ બીજું ઉદાહરણ છે 4 વત્તા 6, તો 6 અને 4 મળશે 10, જે પણ એક બેકી સંખ્યા કહેવાય. અને ત્રીજું ઉદાહરણ છે 6 વત્તા 8, જેનો સરવાળો થશે 14. તો 14 પણ એક બેકી સંખ્યા છે. આન ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ આપશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે. નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. જેમાં પ્રથમ છે 3 કી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો જવાબ આવશે ખોટું. બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. ખરું. 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. ખરું. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. ખોટું. ઈ નંબરમાં છે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. ખોટું. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. ખોટું. બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. ખોટું. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો આ વિધાન ખરું છે. બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. ખોટું. બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે. ખરું. પ્રશ્ન નંબર 3, 13 અને 31 એ અવિભાજ્ય છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાઓની જોડી શોધો. તો જવાબમાં આપણે લખ્યું છે 17 અને 71, 37 અને 73, 79 અને 97. આ તમામ સંખ્યાઓ અવિભાજ્ય છે. અને જુઓ, 17 ને આપણે આગળ પાછળ ઉલટાઈ દઈએ તો 71 મળશે, જે પણ અવિભાજ્ય છે. 37 ને ઉલટાઈએ તો 73 મળશે, જે પણ અવિભાજ્ય છે. અને 79 ને ઉલટાઈએ તો 97 મળશે, જે પણ એક અવિભાજ્ય સંખ્યા કહેવાય. પ્રશ્ન નંબર 4, 20થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો.
તો 20 સુધીની અવિભાજ્ય સંખ્યા આપણે લખી છે 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. હવે વિભાજ્ય સંખ્યા છે 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 અને 18. પ્રશ્ન નંબર 5 આપેલો છે 1 થી 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો જવાબ આવશે 7. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જોઈએ. નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. જેમાં પ્રથમ છે 44. તો આપણે 3 અને 41નો સરવાળો કરીશું તો આપણને 44 મળશે અને 3 અને 41 બંને એકી અવિભાજ્ય સંખ્યા છે. તેવી જ બીજી જોડ છે 7 અને 37. ત્યારબાદ છે 36. તો 5 વત્તા 31 કરીશું તો આપણને 36 મળશે અને 5 અને 31 એકી અવિભાજ્ય સંખ્યા છે. તેની બીજી જોડ છે 7 વત્તા 29. ત્યારબાદ છે 24. તો 5 વત્તા 19 કરીશું તો આપણને 24 મળશે, જ્યાં 5 અને 19 એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. તેની બીજી જોડ છે 7 અને 17. ત્યારબાદ છે 18. તો 5 વત્તા 13 કરીશું તો આપણને 18 મળશે, જ્યાં 5 અને 13 એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. તેની બીજી જોડ છે 7 વત્તા 11. પ્રશ્ન નંબર 7. અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત એટલે કે બાદબાકી 2 હોય. તો પ્રથમ છે 5 ઓછા 3 એટલે કે 5 અને 3ની બાદબાકી કરીશું તો આપણને 2 મળશે, જ્યાં 3 અને 5 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. ત્યારબાદ બીજી જોડ છે 7 અને 5. 7 ઓછા 5 કરીશું એટલે પણ આપણને 2 જ મળશે, જ્યાં 7 અને 5 અવિભાજ્ય સંખ્યાઓ છે. ત્યારબાદ છે 13 અને 11, જેની બાદબાકી પણ 2 મળે છે. પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? પ્રથમ છે 23. તો 23 એક અવિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદ 51. તો 51 વિભાજ્ય સંખ્યા છે. 37. તો 37 એક અવિભાજ્ય સંખ્યા છે. 26. તો 26 એક વિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 આપેલો છે 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં. તો જવાબ આવશે 90, 91, 92, 93, 94, 95 અને 96. આ 7 ક્રમિક વિભાજ્ય સંખ્યાઓ છે જેની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવતી નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 આપેલો છે નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. જેમાં પ્રથમ છે 21. તો 3 વત્તા 5 વત્તા 13, જ્યાં 3, 5 અને 13 એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. ત્યારબાદ છે 31, જેમાં આવશે 3 વત્તા 5 વત્તા 23, 53, 13 વત્તા 17 વત્તા 23, 61, 7 વત્તા 13 વત્તા 41. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 છે 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો કે જેમનો સરવાળો 5 વડે ભાગી શકાય. એમાં પ્રથમ આપણે લખ્યું છે 2 વત્તા 3, જેનો સરવાળો આપણને મળશે 5 અને 5ને 5 વડે જ આપણે ભાગી શકીએ છીએ. ત્યારબાદ 2 વત્તા 13, જેનો સરવાળો મળશે 15, જે પણ 5 વડે વિભાજ્ય છે. ત્યારબાદ 3 વત્તા 17, આમાં જવાબ આવશે 20, જે પણ 5 વડે વિભાજ્ય છે. ત્યારબાદ 7 વત્તા 13, જેમાં પણ જવાબ આવશે 20, જે 5 વડે વિભાજ્ય છે. અને છેલ્લે 11 વત્તા 19, તો આનો જવાબ આવશે 30, જે પણ 5 વડે વિભાજ્ય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 આપેલો છે ખાલી જગ્યા પૂરો. પ્રથમ ખાલી જગ્યા જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય છે. તો જવાબ આવશે
અવિભાજ્ય સંખ્યા. ત્યારબાદ બીજા નંબરની ખાલી જગ્યા છે જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય છે. તો જવાબ આવશે વિભાજ્ય સંખ્યા. ત્યારબાદ સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી. તો પ્રથમ ખાલી જગ્યામાં આવશે અવિભાજ્ય તથા બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે વિભાજ્ય. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. તો આનો જવાબ આવશે 2. ત્યારબાદ સૌથી નાની વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. જવાબ આવશે 4. સૌથી નાની બેકી સંખ્યા ખાલી જગ્યા છે. તો આનો જવાબ પણ આવશે 2. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 3.2નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.